નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ અને એની અંદર સ્વાધ્યાય 11.1ની અંદર દાખલા નંબર 2 વિશે જોવાનું છે। તો સૌપ્રથમ આપણે દાખલા નંબર 2ની રકમ જોઈ વાળીએ। તો એની અંદર જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર હોય અને પાયાનો વ્યાસ 24 મીટર હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો। તો દાખલાની અંદર આપણને ત્રાસી ઊંચાઈ એટલે કે એલ આપેલ છે 21 મીટર અને પાયાનો વ્યાસ 24 મીટર આપણને આપેલ છે। તો એના પરથી આપણે શંકુનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે। તો સૌથી પહેલાં આપણે આગળ શંકુનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર લખી નાખીએ, પાઈ આર કૌંસમાં એલ વત્તા આર। હવે આપણે આગળ આ સૂત્રની અંદર કિંમત મૂકીશું। તો સૌથી પહેલાં કે પાઈની કિંમત, જો પાઈની કિંમત આપેલી હોય દાખલાની અંદર તો આપણે એ લેવાની, ન કે 22/7 લેવાની। તો પાઈ બરાબર લેશું 22/7 ગુણ્યા આર। તો આર આપણને આપેલ છે નહીં, આર એટલે કે ત્રિજ્યા। તો ત્રિજ્યા આપણને આપેલ છે નહીં, તો ત્રિજ્યા શોધવી હોય તો વ્યાસ ભાગ્યા 2 કરવાથી આપણને ત્રિજ્યા મળશે। તો આર બરાબર વ્યાસ ભાગ્યા 2, તો વ્યાસ આપણને 24 મીટર આપેલ છે, તો 24/2 કરવાથી આપણને ત્રિજ્યા બરાબર 12 મીટર મળશે। જે આપણે આગળ સૂત્રમાં લખીએ તો કે આર બરાબર 12 મીટર જે આપણે શોધ્યા, એલ બરાબર 21 મીટર આપણને આપેલા છે, પ્લસ આર બરાબર ત્રિજ્યા જે આપણે આગળ શોધી એ આપણે આગળ દર્શાવશું। પછી છેલ્લે આપણે આગળ લખશું મીટરનો સ્ક્વેર। 22/7 22/7 ગુણ્યા 12/12, 21 ને 12 થશે 33 થશે, મીટરના સ્ક્વેરનું મીટરનો સ્ક્વેર। 22 ગુણ્યા 12 ગુણ્યા 33 કરવાથી આપણને 8712 મળશે, ભાગ્યા 7ના 7, છેલ્લે મીટરનો સ્ક્વેર। 8712 ભાગ્યા 7 કરવાથી આપણને 1244.57 મીટરનો સ્ક્વેર મળશે, જે આપણા માટે ગણાશે શંકુનું કુલ પૃષ્ઠફળ। હવે આપણે આગળ સ્વાધ્યાય 11.1ની અંદર દાખલા નંબર 3, તો એની રકમ પહેલાં જોઈ વાળીએ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેમીનો સ્ક્વેર છે અને તેની ત્રાસી ઊંચાઈ 14 સેમી છે। તો પાયાની ત્રિજ્યા અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો। આપણે અહીં આગળ કુલ બે વસ્તુ શોધવાની છે, એક પાયાની ત્રિજ્યા અને કુલ સપાટીનું ક્ષેત્રફળ। વક્ર સપાટીનું ક્ષેત્રફળ મૂકી અને એ સૂત્રની મદદથી આપણે આગળ આર શોધી શકશું। તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ। તો આ સૂત્ર દ્વારા આપણે આગળ આર આપણે શોધી શકીશું। તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલ છે 308 સેમીનો સ્ક્વેર। તો આપણે એની જગ્યાએ મૂકશું 308 બરાબર પાઈની કિંમત આપણને દાખલામાં આપેલ છે નહીં, તો 22/7 ગુણ્યા આર આપણે શોધવાનો છે, ગુણ્યા એલ બરાબર ત્રાસી ઊંચાઈ એટલે કે એલ આપણને 14 સેમી આપેલ છે। હવે 7 દુ 14 થશે, પછી 22 દુ 44 ગુણ્યા આરના આર, 308ના 308, એના પછી 44 ગુણ્યા આર। તો 44 જે છે એ ગુણાકારમાં છે, તો બરાબરની આ સેટ આવશે તો એ જશે ભાગાકારમાં જશે। તો 308 ભાગ્યા 44 બરાબર અહીંયા આરના આર। હવે 44 સીધા 308 થાય, તો આ રીતના આગળ 7 ભાગ ચાલશે, તો બરાબર આર। તો આપણને આગળ આર બરાબર 7 સેમી મળશે। હવે આપણે આગળ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ અને શંકુનું કુલ પૃષ્ઠફળ બંને વસ્તુ સમાન છે। તો આપણે આગળ શંકુનું કુલ પૃષ્ઠફળ શોધીશું। તો એના માટેનું સૂત્ર છે કે પાઈ આર કૌંસમાં એલ વત્તા આર। તો હવે આપણે આગળ પાઈની કિંમત આપણને આપેલ ના હોય તો 22/7 લઈશું, ગુણ્યા આર જે આપણે 7 સેમી જે શોધ્યા હતા એ 7 અહીંયા મૂકીશું। પછી એલ એટલે કે ત્રાસી ઊંચાઈ જે આપણને આગળ રકમમાં આપેલ છે 14 સેમી, જે આપણે આગળ અહીંયા દર્શાવશું, પ્લસના પ્લસ અને આર જે આપણે આગળ શોધ્યા હતા એ આપણે આગળ અહીંયા મૂકીશું, છેલ્લે મૂકશું સેમીનો સ્ક્વેર। હવે 7 જતા રહેશે, 22ના 22 રહેશે, ગુણ્યા 14 ને 7 21 થશે, પછી 22 ગુણ્યા 21 કરવાથી આપણને આન્સર મળશે 462 સેમીનો સ્ક્વેર, જે ગણાશે આપણા માટે શંકુનું કુલ પૃષ્ઠફળ।